રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરાનું પાલિકા વિભાગ એક્શનમાં આવ્યું છે ત્યારે સરદાર ભવનમાં આવેલ દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વડોદરા પાલિકા દ્વારા સંસ્થાઓમાં ફાયર સેફટી એન્જિનિયરિંગ સંલગ્ન બાબતો મિકેનિકલ બાબતોની ચકાસણી કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો ઝોન દીઠ 2 ટીમો મળીને 14 ટીમો દ્વારા વિતેલા 24 કલાકમાં શહેરના 4 ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉત્તર ઝોનમાં 240 સ્થળોએ તપાસ કરીને 213 સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી છે, જે પૈકી વીઆઈપી વ્યૂ, આમ્રપાલી, બંસર મોલ, કારેલીબાગ, ગણેશ સોમિલ, સહજાનંદ સોમિલ સહિતના 213 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે। ત્યારે છઠ્ઠા દિવસે પણ પાલિકા તંત્ર અને વડોદરા ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેર સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે દુકાનોને સીલ મારવામાં આવ્યું, જેમાં વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તમામ વેપારીઓ રોડ પર બેસીને ધરણા કર્યા હતા અને સરદાર ભવનના ખાંચામાં સ્થાનિક પોલીસ પહોંચી હતી અને વેપારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેને લઈને આજે પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં દુકાનદારોમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જ્યારે તમે ગુમાસ્તા ધારા ઉપર સાઇન કરીને અમને પરમિશન આપો છો ત્યારે તમે અમને કહો ને કે એનઓસી છે, આ છે, તે છે, ઓચિંતો રાતોરાત તમે કહો છો, તમે અમને પરવાનગી આપી કેવી રીતે દુકાન ખોલવાની? તમે ગુમાસ્તા ધારા છો, મ્યુનિસિપલ છે, બધા વિભાગો છે, અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો, પ્રોફેશનલ ટેક્સ લો છો, ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે ને સેફટી છે ને ફલાણું છે ને છે ઓચિંતો ઓવર ધ નાઇટ રાતોરાત તમે અમને એવું કહો છો કે જે છે ને હવે સેફટી તમને જોઈએ છે। સેફટી કેવી રીતે જોઈએ છે? એક સમય તો આપો। વેપારી માણસ છે, આજે જે છે ને 500,000 માણસના ઘર ચાલે છે, 500,000 માણસના ઘર ચાલે છે, કેવી રીતે થશે આવી રીતે રાતોરાત? એટલી પણ છે આખા ખાંચામાં મારી રહ્યા છે, એ તો હવે ગણવી પડે આખી જઈને આપણને, પણ મોટી જે છે ને મારી વાત સાંભળો, આજે 100-200 દુકાનો હશે તો કેટલા માણસનો રોજગાર જતો રહેશે તમે એ તો વિચારો। કુસુમ સ્ટુડિયોમાંથી વાત કરી રહ્યો છું, મારું નામ તિલોકાણી અમર છે। સરદાર ભવનનો ખાંચો છે અને આજ સવારમાં 10 વાગ્યાથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે। એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને, એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ ફાવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યવાહી ચાલુ છે એ લોકોને। એ લોકો ખબર નહીં, એ પાર્કિંગનું કંઈક કાઢે છે અને એ લોકો માટે બી હા, અને આખી સિટી એરિયાની અંદર લગભગ 5,000 દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ। નાની દુકાનો, નાના કોમ્પ્લેક્સમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી। અધિકારી એમ કીધું છે અરજી લખીને આપો, ફાયર એનઓસી ને આ, હવે એમાં તો 2 મહિના બી નીકળી જાય એવું છે, એકદમથી એ વસ્તુ મળે એવી નથી। આજે 2 મહિના અમે દુકાનો થોડી બંધ રાખીશું। આજે અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છીએ કે ભાઈ અમને થોડો ટાઈમ આપો, અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે, એ લોકોના માલ અંદર પડ્યા છે એ કાઢીને આપીએ, ડાયરેક્ટ જ આવીને સવારથી સીલો। આંદોલન એની માટે કરવામાં આવ્યું છે કે કારણ કે નોટિસ આપ્યા વગર દુકાનોને બધીને સરદારભવનના ખાંચા બધી દુકાનોને સીલ લગાડવામાં આવ્યું છે, પણ અમને કંઈ નોટિસ આપવું જોઈએ। અમે સરકાર સાથે સહમત છે, એવું નથી કે અમે એમની સાથે નથી, સરકાર સાથે છે, પણ અમને થોડું 15 દિવસનું ટાઈમ આપો તો અમે સરકાર સાથે બધું એ કરી દઈએ, એડજસ્ટ કરવા તૈયાર છે, પણ આવી રીતે સીલ લગાવવાનો કોઈ એમને એ ના કહેવાય। અમે બેસ્યા નથી, અમે આંદોલન કરીએ છીએ, અમે તંત્ર ઉપર બેસ્યા છે કેમ કે અમારી દુકાનો સીલ મારી ગયા છે। કાલે અમને નોટિસો મોકલી છે કે અમે ફાયર સેફટી લગાવડાવીએ અને આજે કે છે રાતોરાત આખો બજાર બંધ કરવાનું છે। અહીંયા 500થી વધારે દુકાનો છે, લોકોનો ઘર ચાલે છે, આવું ના ચાલે। જ્યાર સુધી અમારી દુકાનો નહીં ખુલે ત્યાર સુધી અમે અહીંયાથી નહીં ઉઠીએ, વાત પૂરી। ફાયર એનઓસી માટે, પેપર માટે કહીએ છીએ, અમારી બધી જ દુકાનમાં ફાયર સિલિન્ડર્સ છે, બધું છે, અમારી પોતાની પાર્કિંગ છે, ખાલી એક પેપર માટે અને એ પણ ગવર્મેન્ટમાં વેટિંગ છે એટલે, નહીં તો અમે પેપર બનાવવા માટે પણ રેડી છે, અમે અરજી પણ આપી છે, પણ આગળ સુધી વાત પહોંચતી નથી।